નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માત્ર એક વનસ્પતિ નહીં પણ વૃંદા એટલે કે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે। જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ, મોટી બીમારી કે ધનની કમી આવતી નથી। પણ ઘણીવાર આપણે અજાણતા તુલસી ક્યારા પાસે એવી વસ્તુઓ રાખી દઈએ છીએ જેનાથી માતા તુલસી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે। આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી એ પાપ સમાન છે અને જો તમારી તુલસી અચાનક સુકાવા લાગે તો તે કયા આવનારા સંકટનો સંકેત છે। સૌથી પહેલી અને મહત્વની વસ્તુ છે પગરખાં અને ચંપલ ફૂટવેર। ઘણા લોકો ઘરની બહાર તુલસી રાખે છે અને તેની આસપાસ જ ચંપલ ઉતારતા હોય છે। વાસ્તુ મુજબ તુલસી પાસે પગરખાં રાખવાથી ઘરની સુખ શાંતિ છીનવાઈ જાય છે। તુલસી એ પવિત્રતાનું પ્રતીક છે અને ગંદકી કે ચંપલ રાખવાથી રાહુ કેતુનો પ્રભાવ વધે છે, જે ઘરના સભ્યોની પ્રગતિમાં અવરોધ લાવે છે। તુલસી ક્યારાને હંમેશા થોડો ઊંચો અને સાફ રાખવો જોઈએ। બીજી વસ્તુ છે ઝાડુ બ્રૂમ। ક્યારેય પણ તુલસીના છોડ પાસે ઝાડુ ન રાખવું। ઝાડુ કચરો સાફ કરવા માટે છે અને તે નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે તુલસી અત્યંત પવિત્ર છે। તુલસી પાસે ઝાડુ રાખવાથી ઘરમાં પૈસાની તંગી ઊભી થાય છે અને દેવું વધવા લાગે છે। ત્રીજી અને ખાસ વાત, કાંટાવાળા છોડ થોર્ની પ્લાન્ટ્સ। તુલસીના ક્યારામાં કે તેની બરાબર બાજુમાં ક્યારેય કાંટાવાળા છોડ જેમ કે કેક્ટસ ન રાખવા જોઈએ। આનાથી ઘરમાં ક્લેશ અને નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તુલસી પાસે હંમેશા ફૂલોના છોડ અથવા સુગંધિત છોડ રાખવા શુભ છે। તુલસી સુકાવાના સંકેતો। જો તમે નિયમિત પાણી પાવો છો, કાળજી રાખો છો છતાં તમારી તુલસી અચાનક સુકાવા લાગે કે તેના પાન ખરી જાય તો સાવધાન થઈ જજો। શાસ્ત્રો મુજબ તુલસી સુકાવી એ સંકેત છે કે તમારા ઘર પર કોઈ મોટું સંકટ કે આર્થિક મુસીબત આવવાની છે। તુલસી પોતાના પર નકારાત્મકતા ઝીલી લે છે અને તમને સાવચેત કરે છે। આવા સમયે ઘરમાં સત્યનારાયણની કથા અથવા હરિનામનો જાપ કરવો જોઈએ। તુલસી પૂજાના ખાસ નિયમો। 1. રવિવારે અને એકાદશીએ તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને તેના પાન પણ ન તોડવા જોઈએ। માનવામાં આવે છે કે આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે। 2. સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો। આનાથી ઘરનું વાસ્તુ શુદ્ધ થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। 3. તુલસીના પાન ક્યારેય ચાવીને ન ખાવા જોઈએ, કારણ કે તેમાં પારો, મર્ક્યુરી હોય છે જે દાંતને નુકસાન કરે છે અને ધાર્મિક રીતે તે પૂજનીય હોવાથી તેને સીધા ગળી જવા જોઈએ। મિત્રો, તુલસી માત્ર એક છોડ નથી, એ તમારા ઘરનું રક્ષક કવચ છે। જો તમે તેની સાચી રીતે સેવા કરશો તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા તમારા પર સદા બની રહેશે। તમારા ઘરમાં તુલસીનો છોડ કઈ દિશામાં છે? યાદ રાખજો, ઉત્તર કે પૂર્વ દિશા સર્વશ્રેષ્ઠ છે। કોમેન્ટમાં જય માતા તુલસી જરૂર લખજો। આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। આવી જ એવરગ્રીન ધાર્મિક અને વાસ્તુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। માતા તુલસી તમારું કલ્યાણ કરે।